પાટણના રાધનપુર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ હમીરજી ઠાકોર મામલે કોંગ્રેસ એક્શનમાં આવી છે। 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા। આજે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા પ્રમુખ હમીરજી ઠાકોરે આજે કોંગ્રેસ પાર્ટીમાંથી છોડી અને ભાજપમાં પ્રવેશ કર્યો હતો। આદરણીય અમારા શક્તિસિંહજી ગોહિલ સાહેબના આદેશથી તાત્કાલિક ધોરણે અમે કરશનજી ઠાકોરને પ્રમુખ તરીકે ને રાધનપુર તાલુકા પ્રમુખ તરીકે વરણી કરું છું અને કાનજીભાઈ પરમારને રાધનપુર વિધાનસભાના પ્રભારી તરીકે વરણી કરું છું। અમારા પ્રદેશના મહાનુભાવ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા સાહેબના આદેશથી આ બંનેની મેં વરણી કરી છે। હમીરજી ઠાકોરને આજે અમે અહીંથી પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિએ 100 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે।